હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. અને આજે હું અહીંયા બનાવીશ શાકભાજીથી ભરપૂર એવું અને હેલ્ધી અને ટેસ્ટી એવું હોટલ જેવા જ ટેસ્ટમાં હું અહીંયા આજે ઘરે વેજ હૈદરાબાદી બિરયાની બનાવી એની રેસીપી હું અહીંયા તમને શેર કરીશ. તો મારા આ વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો. અને મારી ચેનલમાં જો નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા આ વિડીયોને વધારેમાં વધારે તમારા ગ્રુપમાં શેર કરજો. તો બિરયાની બનાવવા માટે મેં અહીંયા પહેલેથી જ ભાત બાફીને રેડી રાખ્યા છે. તો ભાતને મેં અહીંયા ઉકળતા પાણીમાં 5 થી 7 મિનિટ સુધી ઉકળવા દીધા હતા અને પછી બહાર નીકાળી અને એના ઉપર મેં ઠંડુ એવું પાણી એડ કર્યું હતું, તે જેથી આપણા ભાત આ રીતે છૂટા બન્યા છે. તો હવે બિરયાનીનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ પાલક છે. તો પાલકને બાફવા માટે મેં અહીંયા ગેસ ઓન કરી તપેલી રાખી અને અંદર પાણી ઉકળવા રાખ્યું છે. તો પાણી થોડું ઉકળે એટલે આપણે અંદર પાલક એડ કરવાનો છે. તો આ રીતે થોડું પાણી ઉકળે એટલે મેં અહીંયા 10 થી 15 પાલકના પાન લઈ લીધા છે. સરસ એવા ધોઈ અને આપણે પાન લેવાના. તો આ રીતે બધા જ પાન હું અહીંયા ઉકળતા પાણીમાં એડ કરી અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. અને ગરમ પાણીમાં 2 મિનિટ સુધી આપણે પાલકને રહેવા દઈશું. અને 2 મિનિટ પછી હું અહીંયા પાલકને બહાર નીકાળી અને ઠંડા પાણીમાં રાખી દઈશ. તો ગરમ પાણીમાં બાફેલા પાલકને મેં અહીંયા થોડી વાર માટે ઠંડા પાણીમાં લઈ લીધો હતો. તો સરસ એવો આપણો ગ્રીન કલર પણ જળવાઈ રહેશે. તો આ રીતે નાનું મિક્સર જાર લઈ અને એમાં બધો જ પાલક આપણે એડ કરી દેવાનો. અને તીખાસ માટે મેં અહીંયા 4 લીલા મરચાં લીધા હતા. તમારે જેવું તીખું જોઈએ એ રીતે તમે લઈ શકો છો. સરસ એવી સ્મૂથ પેસ્ટ બનાવી અને રેડી કરી દઈશું. તો હવે આપણે બિરયાનીનો વઘાર કરીશું. તો વઘાર કરવા માટે મેં અહીંયા ગેસ ઓન કરી કઢાઈ રાખી દીધી છે અને અંદર 2 ટેબલસ્પૂન તેલ એડ કર્યું છે અને હું અહીંયા 2 ટેબલસ્પૂન બટર એડ કરી દઈશ. તમે જો ઘી એડ કરવા માગતા હોય તો પણ ચાલે. તો હવે થોડી વાર માટે આપણે બટરને પીગળવા દઈશું. થોડું બટર પીગળી જાય એટલે અહીંયા મેં તજ લઈ લીધા છે, લવિંગ લઈ લીધા છે, તમાલપત્ર લઈ લીધા છે અને 4 સૂકા મરચાં લઈ લીધા છે. એ બધું જ આપણે એકી સાથે અંદર એડ કરી અને થોડી વાર માટે મસાલાને આપણે સાંતળી દઈશું. તો મસાલા આ રીતે સંતળાઈ જાય એટલે મેં અહીંયા સૂકી ડુંગળી, ગાજર, કેપ્સિકમ, કોબીજ લઈ અને આ રીતે કટ કરીને રેડી રાખ્યા હતા. તો બધા જ વેજીટેબલ આપણે અંદર એડ કરી દઈશું. વેજીટેબલનું કોઈ માપ હોતું નથી. તમારે તમારા માપ પ્રમાણે અને તમારા મનપસંદ વેજીટેબલ તમે અંદર લઈ શકો છો. તો બધા જ વેજીટેબલ મેં અંદર એડ કરી દીધા છે અને એને થોડીવાર માટે આપણે સાંતળવા દઈશું. તો વેજીટેબલ જલ્દી એવા કૂક થઈ જાય એટલા માટે હું અહીંયા 1 ટેબલસ્પૂન મીઠું એડ કરી દઈશ. અને મીઠું અને વેજીટેબલને સરસ એવું મિક્સ કરી અને 5 મિનિટ સુધી એને આપણે સાંતળવા દઈશું. તો આ રીતે આપણા શાકભાજી બધા સંતળાઈ ગયા છે થોડા એવા. તો એમાં હું અહીંયા વટાણા એડ કરીશ. તો વટાણા મેં અહીંયા ગરમ પાણીમાં 2 થી 3 મિનિટ સુધી બાફી અને રેડી રાખ્યા હતા. એ પણ અંદર એડ કરી દેવા. જો તમે ભાતની સાથે પણ વટાણા બાફી શકો છો, પણ મેં અહીંયા અલગથી બાફ્યા હતા. તો બધાને સરસ એવું આપણે મિક્સ કરી દઈશું. તો આપણા વેજીટેબલ બધા સરસ એવા કૂક થઈ ગયા છે ને મેં અહીંયા 2 ટેબલસ્પૂન બિરયાની મસાલો લઈ લીધો છે. આ રીતે પેકેટમાં જે મસાલો આવે છે બિરયાની એ લઈ લીધો છે. તો આપણે બિરયાની બનાવવાની છે તો હું અહીંયા બિરયાની મસાલો વાપરી રહી છું. જો તમે ગરમ મસાલો બિરયાની મસાલાની જગ્યાએ વાપરવા માંગતા હોય તો પણ ચાલે. 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટેબલસ્પૂન હળદર પાવડર અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બધા જ મસાલાને મિક્સ કરી દઈશું. તો બધા જ મસાલા થોડા એવા સાંતળવા દઈશું આપણે. તો આ રીતે બધા જ મસાલા આપણા સંતળાઈ અને રેડી થઈ ગયા છે. તો આપણે જે પ્યુરી પાલકની બનાવીને રેડી રાખી હતી એ અંદર એડ કરવાની છે. તો તમે જોઈ શકો છો કે પાલકની પ્યુરીનો કલર સરસ એવો ગ્રીન જળવાઈ રહ્યો છે. તો આ રીતે અંદર પ્યુરી એડ કરી અને બધું જ આપણે અંદર મિક્સ કરીશું. તો જે વધેલી પ્યુરી છે એ પણ હું અંદર બધી જ એડ કરી દઈશ. અને જે પાલકની પ્યુરી એડ કર્યા પછી આપણે 2 મિનિટ સુધી એને પણ સાંતળવા દઈશું.
તો પાલકની પ્યુરી થોડી સંતળાઈ જાય એટલે આપણે અંદર ભાત એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે ભાત આપણો સરસ એવો છૂટો બન્યો છે. તો આ રીતે છૂટો ભાત બનાવવા માટે તમે ગરમ પાણીમાંથી ભાત જ્યારે ઓસાવો ત્યારે તરત જ ઉપર ઠંડુ ચીલ્ડ પાણી એડ કરી દેવાનું, એટલે આ રીતે છૂટો એવો ભાત બનશે. તો બધા જ મસાલા ભાત ઉપર કોટ થાય એ રીતે આપણે મિક્સ કરી દેવાનું. તો સુપર ટેસ્ટી અને હોટલ જેવો દેખાવ લાવવા માટે હું અહીંયા ઉપર પનીર અને કાજુના ટુકડા એડ કરી દઈશ. તો મેં પનીરના ટુકડા બટરમાં થોડા એવા સાંતળી દીધા હતા. જો તમે કાચું પનીર એડ કરવા માગતા હોય તો પણ ચાલે. થોડા એવા કાજુના ટુકડા એડ કરી દઈશું અને બધાને સરસ એવું મિક્સ કરી દઈશું. પનીર જો તમને પસંદ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. તો બધું સરસ એવું મિક્સ કરી દઈશું. તો આપણી વેજ હૈદરાબાદી બિરયાની રેડી થઈ ગઈ છે. હોટલ જેવા જ ટેસ્ટમાં મેં અહીંયા બનાવીને રેડી કરી છે. તો એને હું અહીંયા એક સર્વિંગ બાઉલમાં નીકાળી દઈશ. તો તમે પણ આ રીતે વેજ હૈદરાબાદી બિરયાની ઘરે ચોક્કસથી ટ્રાય કરો, જેથી તમારે પણ હોટલમાં ખાવા જવાની જરૂર નહીં પડે. તો સરસ એવો હોટલ જેવા જ સ્વાદમાં મેં અહીંયા ઘરે બિરયાની બનાવી એની રેસીપી તમને શેર કરી અને મારા માનમાઈને તો ખૂબ જ પસંદ આવી છે. તો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી આ ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.